જઈ વખત કઈ નહીં લો બે આ તમારું બાળક સૌપ્રથમ તો હાથમાં જે પહેરી હોય કાઢી નાખવાનું, પછી સાબુ પાણીથી હાથ ધોઈ લેવાના, હાથ ક્યાંય મૂકવાના નહીં, હવાથી સુકાવા દેવાના, પછી જોડીને કાંટો લઈ લેવાનો. જોડીને કાંટો જોડીને નાકાન બધું જોઈ લેવાનું. હા અને પછી શું કરવાનું આપણે? જોડીને કાંટે લટકાઈ પછી એનું જીરું સેટ કરી લેવાનું. એવું હોય કેમ એવું કરવું પડે? એનું વજન વધારે આવે એવું હોય? સેટ કર્યા પછી જીરો સેટ કર્યા પછી જોડી ઉતારી લેવાની. પછી નીચે સ્વચ્છ કપડા પર જોડી પાથરી લેવાની, પછી બાળકને સુડાવવાનું કહેવાનું નાખવાનું. ગોદરી છે ના ભાઈ? ગોદરી હોય તો કાઢી નાખવાનું. બાળક એકલાને લઈને બાળક એકલાને સુડાવવાનું. હવે આ બાળકની પોઝિશન બરાબર છે ને? હા, હજી બરાબર છે પોઝિશન? બાળકને માથું કઈ બાજુ હોવું જોઈએ? બાળકનું માથું બરાબર છે, બરાબર આ પ્રમાણે બરાબર છે. પછી નીચે બે હાથ રાખવાના તમારે. હાથ અડાડવાનો નહીં હો, ને તમારું વજન વધી જાય. પછી આમ કરી સ્ટીચીમાં જ રાખીને જોડી આપવાની. 1 કિલો વજન છે. એ જોશથી બોલવાનું. 1 કિલો વજન છે તો તમારી બેને હોય કદાચ પછી ભૂલી જાય તો ફરીથી બાળકનું ના કરવું પડે. 1 કિલો વજન છે. બાળકને એવું મતલબ કે જમ સેટ હા. નીચે પાછું સુલાઈ દેવાનું. 1 કિલો વજન છે જોડી પરથી ઉતારી લેવાનું. પછી બાળકની ના બાળકને મમ્મીને સોંપી સરસ. આ વજન. એક ભૂલ રહી જાય છે. ઉભા રહો. ચલો હવે આ બાળકનું વજન આપ્યું બરાબર, આ જોડી છે બરાબર. હવે બાળકને તમે આમ સુવાડવાનું કેમ નહીં, આમ કરવાનું બોલો. અમે આડું સુલાઈ. એટલે આ એ તો બરાબર છે. હા. એટલે આ બરાબર તમે સાચા. હવે તમે જે ભૂલ કરી ને એ શું ભૂલ કરી ખબર છે? આ વજન આમ છે અને લાવ પેલો અને અહીંથી આમ લેવાનું, નહીં તો ભૂલે શું કે આ તો આપણો ગમે તે હાથ પૈ સટકી જાય, આ તો બાળક તો વાગી જાય. ખ્યાલ આવે? એ શીખવાડ્યું છે કે નહીં? હા. બરાબર. અને પછી જે આ વજનનું હોય ને બરાબર આ રીતના કરવાનું. ઉપર આ મારી અહીં આ રીતના જમ્પ બરાબર એ આ રીતના કરો. હાથ બે નીચે રાખો બરાબર. આ રીતના કરવાનું અને ધીમે રહીને બાળકનું વજન ઉતારી પછી ધીમે રહીને પછી આમ કરીને આમ કાઢવાનું, ને તો આ વાગી જવાની સંભાવના વધારે. ઓકે ચાલો. હું ખરેખર આ ટ્રેનિંગ નહીં લીધી આ બધી તો એ લડમાં ભેજો બંધ કરવા આવી ગયો. ઓકે